શિકલીગર ગેંગ વિરુદ્ધ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુસ્સીટોકના ગુનામાં છેલ્લા 2 માસથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ 23 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શિકલીગર ગેંગના સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભેસ્તાન ખાતેથી પકડી પાડ્યો હતો. 26 વર્ષીય ગુરુચરણસિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23 ગુનામાં સંડોવાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુસ્સીટોક હેઠળ પણ ગુનો દાખલ થઈ જતા તે ફરાર થયો હતો. ગેંગના સભ્યોએ કુલ 263 જેટલા ઘરફોડ, ચોરીઓ, લૂંટ, ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓ આચર્યા હતા. તેમના ગુનાઓના આર્થિક લાભને પોતાનો ધંધો બનાવી દીધો હતો અને એટલા માટે જ વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન તેમની સામે જ ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુસ્સીટોક એક્ટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના સરગણા સહિત કુલ 15 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. પરંતુ આરોપી ગુરચરણસિંહ શિકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર નાસ્તા ફરતા વોન્ટેડ હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ગુરચરણસિંહ શિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ પટરી પાસેથી ઝડપી પાડ્યો હતો.